વિશ્વામિત્રજી બંને ભાઈઓને લઈને પહોંચ્યા છે જનકપુરીમાં. જનકપુરીમાં ભગવાનનો પ્રવેશ થયો. આગળ આગળ વિશ્વામિત્રજી ચાલે, પાછળ શ્રી રામ અને શ્રી લક્ષ્મણજી ચાલે. અને જનકપુરીની નગરીની જેટલા મકાનો હોય, બજારની અંદર મકાનો હોય, શેરીઓ હોય, તો બધાએ પોતપોતાના ઘરની અગાસીએ, ઘરના ઝરોખામાં જઈને આ બે અનુપમ સુંદર યુવકોને નિહાળતા રહી જાય છે. विश्वामित्र जी ने तो बधा ओळखी गया कि ये तो विश्वामित्र ऋषि हैं, पर इनके साथ ये दो मनमोहक सुंदर आकर्षक पुरुष कौन है? अयोध्या मिथिलाना झरोखामा झरोखामा स्त्रीओ पुरुषो अबाल बाल वृद्ध सर्वे लोगो श्री राम અને શ્રી લક્ષ્મણને નિહારે છે. એમાં એક સ્ત્રી આજુબાજુના લોકોને કહેવા માંડી, અરે તમને નથી ખબર, મને ખબર છે, આ વિશ્વામિત્રજીની સાથે બે પુરુષો આવે છે, એ અયોધ્યાના રાજકુમારો છે. તો બીજી સ્ત્રી કે બસ તને એટલી જ ખબર છે, મને તો એના નામે ખબર છે. એકનું નામ રામ, જે થોડાક સાંભળા છે, એનું નામ રામ છે. ગોરા છે, એ નાના છે, એનું નામ લક્ષ્મણ છે. તો ત્રીજી કે બસ તને એટલું જ ખબર, મને તો એટલી એ ખબર કે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞોની રક્ષા આણે કરી, તાડકાને માર્યા, સુબાહુને માર્યો, મારીચને ભગાડ્યો. આ બે બહુ પરાક્રમી શુરવીર પુરુષો છે. તો એ કે બસ તને એટલી જ ખબર, મને તો આ બંને પુરુષો પરાક્રમી છે એટલું જ નહીં, એમાં મોટા શ્રી રામ છે, એ તો એવા કરુણાવાને છે, અહલ્યાનો ઉદ્ધાર હાલ કરતા આવે છે. આ લેડીઝોનું નેટવર્ક જોરદાર હોય, સ્ત્રીઓનો નેટવર્ક જોરદાર હોય, એને ગમે ત્યાંથી ખબરો પહોંચી જાય. અને આમ કરતા કરતા વિશ્વામિત્ર ઋષિ, શ્રી રામ, લક્ષ્મણજી જનકપુરના રાજમહેલમાં આવ્યા છે, રાજ અતિથિ તરીકે આવ્યા છે. રાજ અતિથિ ભવનમાં એમને ઉતારો આપવામાં આવ્યો. અને સંધ્યાકાળનો સમય છે. વિશ્વામિત્ર ઋષિના ચરણો ચાપ્યા, પગ દબાવ્યા, સેવા કરી. અને ઈ પછી ભગવાન રામ વિશ્વામિત્ર ઋષિને આજ્ઞા લે છે કે ગુરુદેવ તમારી આજ્ઞા હોય તો આવતીકાલે સવારે તમારે પૂજામાં પ્રયોગમાં લેવા માટે જે પુષ્પોની જરૂર હોય તો એના માટે હું બગીચામાં જઈ અને પુષ્પ ચૂંટી લાવું. તમારી આજ્ઞા હોય તો બગીચામાં જઈને, પુષ્પ વાટિકામાં જઈને પુષ્પ ચૂંટી આવું. ગુરુદેવની આજ્ઞા લઈ અને શ્રી રામ લખન પુષ્પ વાટિકામાં આવ્યા છે. અને આપણે જાણીએ છીએ એક સુંદર મજાની મધુર ઘટના એ પુષ્પ વાટિકામાં ઘટે છે. એ પુષ્પ વાટિકામાં પ્રથમ વખત સીતા અને રામજીનું દૂરથી મિલન થાય છે. સીતાજીએ પળવાર માટે શ્રી રામને જોયા અને પછી નેત્રો ફેરવી લીધી. શ્રી રામજીનું ધ્યાન પણ સીતાજી ઉપર ગયું અને થોડીક વાર નિહાળ્યા અને નેત્રો ફેરવી લીધી. વારાફરતી વારા એકબીજાને જુએ, પણ ક્યારેય બેયની આંખો મળી નથી. એક જુએ ત્યારે બીજાનું નજર ન હોય, બીજું જુએ ત્યારે એકની નજર ન હોય. અને આવો મધુર પ્રેમનો સંવાદ એ પુષ્પ વાટિકામાં બને છે. આમ જોઈએ ને તો ભગવાન રામના જીવનમાં આવા મધુર પ્રસંગો આવ્યા હોય, જેમાં ભગવાને આવી મધુરતાના આવો માધુર્યનો આનંદ લીધો હોય, એવા ભગવાન રામના જીવન પ્રસંગમાં આવા પ્રસંગો બહુ ઓછા છે.
ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં આવા પ્રસંગો અનેકો વાર આવે છે, અને ખાસ કરીને બાળ લીલામાં તો અનેકો વખત આવે છે. રાસલીલા જેવી અનુપમ અદ્વિતીય લીલા કાલિંદીના ઘટ પર, યમુના તટ પર ભગવાન કરે છે. શરદ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્રમા ખીલ્યો છે, મધ્યરાત્રિ છે, મીઠો મધુરો પવન વાઈ રહ્યો છે, જસ્મીનના પુષ્પોની સુગંધ પવન મારફતે સમગ્ર વ્રજ વિસ્તારમાં ફેલાઈ જાય છે, અને એવા સુંદર દ્રશ્યમાં ભગવાન ગોપીઓ સંગ મહારાસ લીલાનું સર્જન કરે છે. એટલે બીજા પણ અનેકો પ્રસંગો છે, પણ ભગવાન રામના જીવનમાં આવી માધુર્યતાનો પ્રસંગ આ પુષ્પ વાટિકામાં બન્યો છે. અને ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર મર્યાદાનું છે. મર્યાદા પુરુષોત્તમ હે રામ. ભગવાન રામની જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ હોત તો સીધા દોડીને ગયા હોત અને વાતોચીતું ચાલુ થઈ ગઈ હોત. कथा है ना श्री कृष्ण चरित्र में भगवान श्री राधा जी से गोपियां से कितनी बातें करते हैं, रास रमे, वातो करे. आ तो भगवान श्री राम नु चरित्र मर्यादानु छे, खाली दूरथी जुए छे. कन्हैयो होत तो क्यारनो जईने वातचीत तो चालू થઈ ગઈ હોત, નંબર વંબર લઈ લીધા હોત. થોડીક વારમાં ચેટિંગો ચાલુ.